સમાચાર સાથે હું છું હિના। વિગતો મળી રહી છે કે ડ્રગ્સના દૂષણ મુદ્દે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું। રાજ્ય સરકારે ડ્રગ્સ સામે અભિયાન જ નહીં જંગ છેડી છે। ગુજરાતમાંથી ડ્રગ્સના દૂષણને ઉગતું જ ડામી દેવા જંગ છે। એક અઠવાડિયામાં પોલીસે 836 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો હોવાની પણ વાત કહી છે। 836 કરોડથી વધુ કિંમતનો ચરસ ગાંજો લિક્વિડ સીઝ કરાયું છે। અન્ય દેશોથી દરિયાઈ માર્ગે ઘૂસતા ડ્રગ્સને પકડવા ગુજરાત પોલીસ એક્ટિવ। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગત આપી રહ્યા છે। કિંજલ, પૂરી વિગત। જી બિલકુલ, ઓગસ્ટની જો વાત કરવામાં આવે તો એક સપ્તાહથી ગુજરાત પોલીસ દ્વારા જે ડ્રાઈવ ચાલી રહી હતી તેમાં અત્યાર સુધીમાં 836 કરોડની કિંમતનો ચરસ ગાંજો અને તેની સાથે જે લિક્વિડ ટેબ્લેટ છે તે પકડાયા છે। ખાસ કરીને જે પણ ડ્રગ્સના પેડલર્સ હતા એ દરિયાઈ માર્ગે ગુજરાતમાં ઘૂસવાનો પ્રયાસ હતો તે કરી રહ્યા હતા અને તે તમામ જગ્યાઓ ઉપર ચાપતી નજર હતી તે રાખવામાં આવી હતી। છેલ્લા એક અઠવાડિયાની અંદર એક કન્ટિન્યુ ડ્રાઈવ કરવામાં આવી હતી અને ડ્રાઈવને ધ્યાનમાં રાખી અને અલગ અલગ જગ્યા પરથી વાત કરવામાં આવે અત્યાર સુધીમાં તો અમદાવાદ શહેર, કચ્છ, નવસારી, વડોદરા, પોરબંદર, ગીર સોમનાથ આ જગ્યા ઉપરથી જે ડ્રગ્સનો જથ્થો છે તે પકડાયેલો છે। એટીએસની ટીમ અને તેની સાથે સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા પણ અલગ અલગ જગ્યા પર ઓપરેશન છે તે કરવામાં આવ્યા છે। ખાસ કરીને ન માત્ર રાજ્યને પરંતુ દેશને ડ્રગ્સના ચંગુલમાંથી મુક્ત કરવા માટે આ જે પ્રયાસ છે તે ગુજરાત પોલીસ દ્વારા લગભગ હર્ષ સંઘવી ગૃહમંત્રી બન્યા ત્યારબાદ સતત કરવામાં આવી રહ્યો છે અને સતત પેડલરોને પકડવામાં આવી રહ્યા છે અને જે ડ્રગ્સનો જથ્થો છે તેનો નાશ કરવામાં આવી રહ્યો છે। તેમાં આ સપ્તાહની અંદર જ 836 કરોડની કિંમતનો જે ડ્રગ્સ છે મુદ્દામાલ છે તે પોલીસે સીઝ કર્યો છે। બિલકુલ, આભાર। તો યુવાનોને આ ચુંગાલથી દૂર રાખવાની લડાઈમાં સહયોગ આપવા પણ અપીલ કરાઈ છે, જેમાં સંતો, મહંતો, નેતા, અભિનેતા, ઇન્ફ્લુએન્સર સહિત નાગરિકોની અપીલ કરાઈ।